હું છું મુદ્રિકા. સ્વાગત છે તમારું મારી આ ચેનલ મુદ્રિકા કુકમાં. તો આજે આપણે બનાવીશું જ્યારે મહેમાનો આવે ત્યારે ફટાફટ શરબત બનાવી શકાય એવા લીંબુ વરિયાળી સિરપની રેસીપી. આ સિરપની અંદર માત્ર પાણી ઉમેરો અને તમારું લીંબુ વરિયાળી શરબત તૈયાર. તો એવું લીંબુ વરિયાળી શરબત બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા 100 ગ્રામ વરિયાળી લીધી છે. અહીંયા મેં લખનવી વરિયાળી લીધી છે. એ આ રીતની ઝીણી હોય છે અને આ રીતની જો મોટી વરિયાળી લેવી હોય તો તમે લઈ શકો. જો તમારી પાસે વધારે સમય હોય તો તમે રાતે વરિયાળીને પલાળી અને સવારે સિરપ બનાવી શકો. અહીંયા હું વરિયાળીને 2 કલાક માટે પલાળી દઉં છું. જો વરિયાળી કલરવાળી હોય તો એનો ગ્રીન કલર આવતો હોય છે, પણ અહીંયા આપણે કલર વગરની વરિયાળી લીધી છે એટલે આ રીતનું પાણી થઈ ગયું છે અને આ રીતનો કલર આવ્યો છે. તો હવે વરિયાળીને ઢાંકી અને 2 કલાક માટે પલળવા દઈશું એટલે બરાબર પલળી જશે. અને જો તમારે વરિયાળી પલાળીને ન લેવી હોય અને દળીને લેવી હોય તો તમે લઈ શકો, પણ આ રીતે પલાળીને જો લીધી હોય તો એનો ટેસ્ટ છે એ વધારે સારો આવશે. તો અહીંયા 2 કલાક જેવું થઈ ગયું છે અને વરિયાળી પલળી ગઈ છે, એકદમ સરસ આ રીતની ફૂલી ગઈ છે. હવે મિક્સ કરી અને બધી વરિયાળીને આપણે મિક્સર જારની અંદર પેસ્ટ બનાવી લેવાની છે. તો થોડી થોડી વરિયાળી ઉમેરી અને થોડું પાણી ઉમેરીશું અને વરિયાળીને મિક્સર જારની અંદર પેસ્ટ બનાવી લઈશું. જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈશું. તો અહીંયા વરિયાળીને એકદમ બારીક થાય એ રીતે પીસી લેવાની છે, નહીં તો ગાળતી વખતે વરિયાળી છે એ વધારે નીકળી જશે. એટલા માટે આપણે એકદમ પેસ્ટ બનાવી લેવાની છે. હવે મેં અહીંયા 500 ગ્રામ સાકર લીધી છે, એને પણ દળી લઈશું. અહીંયા દળેલી હોય તો સિરપ બનાવવામાં વધારે સમય નહીં લાગે. અને જો તમારે સાકરને આખી લેવી હોય તો તમારે બરાબર પીગાળવાની છે. તમે આખી પણ લઈ શકો. હવે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને સાકરને બરાબર પીગાળી લઈશું. સાકર પીગળી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ લો રાખીશું. અહીંયા સિરપ બનાવવામાં તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો, પણ આ ઉનાળાની ગરમીમાં સાકર છે એ શરીર માટે ઠંડી હોય છે, એટલા માટે સાકરનો જ ઉપયોગ કરવાનો છે. ગરમીમાં વરિયાળી અને સાકર છે એ બંને ઠંડક આપે છે, એટલા માટે આપણે અહીંયા સાકર ઉમેરેલી છે. ચાસણી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે લેવાની છે. તો અહીંયા ચાસણી તૈયાર થઈ ગઈ છે. હાથમાં આ રીતે ચોટે એ રીતની થઈ જાય એટલે આપણે એની અંદર વરિયાળી જે પીસીને રાખેલી છે એ ઉમેરી દેવાની છે. વરિયાળી ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 15 થી 20 મિનિટ બરાબર ઉકળવા દઈશું. વરિયાળી ઉમેર્યા પછી ફરી પાછી ચાસણી છે એ હાથમાં ચોટે એવી થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળી લેવાની છે. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે અને વરિયાળીને સાકર બરાબર મિક્સ થઈ ગયા છે અને આ રીતની ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઠંડુ પડવા દઈશું. મિક્સર ઠંડુ પડશે એટલે વધારે ઘટ્ટ થશે. તો હવે આપણે આ રીતે ઠંડુ પાડી લઈશું. ઠંડુ પડે પછી એક બાઉલની અંદર ગાળી લેવાનું છે. તો અહીંયા ઠંડુ પડી ગયું છે તો ગળણાની મદદથી ગાળી લઈશું. અહીંયા તમારે કપડાની મદદથી જો ગાળવું હોય તો તમે કપડાની મદદથી પણ ગાળી શકો. તો આ રીતે ગાળી અને બધું સિરપ કાઢી લઈશું. હવે મેં અહીંયા 300 ગ્રામ લીંબુ લીધા છે. લીંબુ છે એ પતલી છાલના અને રસવાળા હોય એવા લેવાના છે. તો હવે લીંબુને આપણે રસ કાઢી લઈશું. તો એક બાઉલની અંદર બધા લીંબુનો રસ કાઢી લેવાનો છે. જો રસવાળા લીંબુ ન હોય તો તમે લીંબુનું પ્રમાણ વધારી શકો. તો અહીંયા બધા લીંબુનો રસ કાઢી લીધો છે. ગાળતી વખતે વરિયાળી વધારે નીકળી જતી હોય તો અગાઉ આપણે જે પાણી ગાળેલું છે એનું એ જ પાણી ઉમેરી અને આ રીતે ચમચાની મદદથી બધું મિશ્રણ કાઢી લઈશું એટલે આપણું સિરપ છે એકદમ ઘાટું અને ટેસ્ટી તૈયાર થશે. હવે અહીંયા બધું મિક્સર ગાળી લીધું છે અને આ રીતની થોડી વરિયાળી છે એ આખી નીકળી છે. હવે આ વધેલી વરિયાળીને તમારે મિક્સર જારની અંદર ઉમેરી અને થોડું પાણી ઉમેરીને પીસી નાખવી હોય તો તમે પીસી શકો અને ફરી પાછું ગાળી અને સિરપની અંદર ઉમેરી શકો. હવે આપણે જે લીંબુનો રસ કાઢેલો હતો એ ગાળીને ઉમેરી દઈશું એટલે બી હોય એ નીકળી જાય. હવે 1 ચમચી સંચળ પાવડર ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું. તમે લીંબુ શરબત અને લીંબુ વરિયાળી શરબત અલગ અલગ પીતા હશો, પણ આ રીતે બંનેનું જો કોમ્બિનેશન કરવામાં આવે તો એનો ટેસ્ટ છે એ બહુ સરસ આવે છે. તો અહીંયા બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણું લીંબુ વરિયાળી સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ સિરપને આપણે એરટાઇટ બોટલની અંદર ભરી લઈશું અને જો શક્ય હોય તો આપણે કાચની બોટલમાં ભરીશું એટલે આ સિરપ છે એ લાંબો ટાઈમ સારું રહે અને ખરાબ નથી થતું. તો આ રીતે બોટલમાં ભરી અને પેક કરી દઈશું. તો આ સિરપને તમે રેફ્રિજરેટરની અંદર 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે મહેમાન આવે ત્યારે ફક્ત 50 સેકન્ડની અંદર પાણી ઉમેરી અને આ શરબત બનાવી શકો.
તો 3 ચમચી તકમરિયાને એક વાસણની અંદર ઉમેરી અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને તકમરિયાને પલાળી લઈશું. તો અહીંયા તકમરિયા બરાબર ફૂલી જાય એટલે થોડું પાણી ઉમેરી અને આ રીતના બનાવી લઈશું. તકમરિયા ફૂલી ગયા છે. તો તકમરિયા છે એ પણ શરીર માટે ઠંડા હોય છે. હવે શરબત બનાવવા માટે બરફના ટુકડા ઉમેરીશું ગ્લાસની અંદર. જે પ્રમાણે ઠંડુ કરવું હોય એ પ્રમાણે તમે બરફના ટુકડા ઉમેરી શકો. હવે ફુદીનાના પાન ઉમેરીશું. તો અહીંયા લીંબુ શરબત વરિયાળીની અંદર ફુદીનાના પાન ઉમેરવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે પલાળેલા તકમરિયા 1-1 ચમચી બધા ગ્લાસની અંદર ઉમેરી દઈશું. હવે બધા ગ્લાસની અંદર લીંબુની સ્લાઇસ ઉમેરીશું. સ્લાઇસ ઉમેર્યા પછી આપણે જે સિરપ તૈયાર કરેલું છે એમાંથી 5 થી 6 ચમચી જેટલું સિરપ ઉમેરીશું. તો અહીંયા અમે નાની પ્યાલી લીધી છે એ 1-1 ભરીને ઉમેરી છે. હવે ઠંડુ પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણું લીંબુ વરિયાળી શરબત બનીને તૈયાર થઈ ગયું છે. તો છે ને લીંબુ વરિયાળી શરબત બનાવવું એકદમ સહેલું. તો આ રીતનું સિરપ બનાવીને ઘરમાં રાખશો તો મહેમાનો આવે ત્યારે માત્ર પાણી ઉમેરી અને ફટાફટ આ શરબત આપી શકો. તો આ ઉનાળાની ગરમીમાં તમારે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.